નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે જોવાનું છે હિન્દીમાં સ્વર. તો આજે આપણે બધા વિદ્યાર્થી મિત્રો સ્વર જોવાના છે. તો અહીંયા હું તમને એક પછી એક લખીને બતાવું છું કેવી રીતે લખવાના છે. તો અહીંયા જેવો પહેલાં થશે આવી રીતે અ. જો અહીંયા હું કેવી રીતે પેન્સિલથી અ લખું છું એમ તમારે પણ લખવાનો છે. તો આ થયો આપણો આવી રીતે અ. હવે આમ આપણે હિન્દીમાં અ જે સ્વર છે એનો પહેલો મૂળાક્ષર આવે છે અ. અથી અહીંયા એક ફળ આવે છે જેનું નામ છે અનાર. અથી અનાર. અનાર એટલે દાડમ. બોલો ફરીથી, અથી અનાર. અનાર એટલે દાડમ. હવે આવે છે આવી રીતે એનો બીજો મૂળાક્ષર જે છે આ. તો આવી રીતે સૌપ્રથમ પહેલાં આપણે આગળની જેમ અ કરીશું, પછી એની બાજુમાં લીટો કરીશું. તો આ થયો આપણો હિન્દીનો આ. તો અનેકાનો આ. શું થયું? અનેકાનો આ. તો આથી હવે એક બીજો નવો શબ્દ આવે છે. તો અહીંયા આવે છે કેરી. તો અહીંયા આથી આમ. આમ એટલે કેરી. આથી આમ. આમ એટલે કેરી. હવે આવશે એના પછીનો મૂળાક્ષર, તે છે આવી રીતે ઈ. તો અહીંયા તમારે આવી રીતે ઈ કરવાનો છે. અહીંયા થયો આ ઈ. તો આવી રીતે આપણે લખી અને બોલવાનો છે ઈ. તો અહીંયા આવે છે સરસ મજાની ઈથી ઇમલી. ઇમલી એટલે આંબલી. ઈથી ઇમલી. ઇમલી એટલે આંબલી. હવે એના પછી આવે છે એના પછીનો હસ્વ ઈ. તો અહીંયા આવી રીતે આપણે લખવાનો છે ઈ. પછી અહીંયા ઈ છે એનો પણ એક શબ્દ લેશું. જે શબ્દ આવે છે ઈથી અહીંયા ઈર્ખ. ઈર્ખ એટલે સરળી. ઈથી ઈર્ખ. ઈર્ખ એટલે સરળી. હવે એના પછીનામાં આવી રીતે થાય છે ઉ. તો આવી રીતે હું અહીંયા કરું છું એમ તમારે પણ જ્યારે કહેવામાં આવે ત્યારે કરવાનો છે ઉ. તો ઉ છે એમાં આવે છે આવી રીતે ઉલ્લુ. શું આવે છે? ઉલ્લુ. ઉલ્લુ એટલે ઘુવડ. ઉથી ઉલ્લુ. ઉલ્લુ એટલે ઘુવડ. પછી એના પછી આવી રીતે આપણે કરશું. એના પછીનું ઉ. તો આવી રીતે આપણે થયું ઉ. તો જેમાં આવી રીતે આમ કરવાનું અને આ થયું આપણો ઉ. અને હવે ઉથી થશે તો ઉથી ઊન. ઊન એટલે ઊન. તો ત્યાં થયું ઉથી ઊન. ઊન એટલે ઊન.
હવે આવશે એના પછીનો સ્વર. તો આપણે આવી રીતે કરવાનો છે. તો આ થયો આપણો આવી રીતે ધીમે ધીમે રૂ. તો અહીંયા આપણે કર્યો હિન્દીમાં રૂ. તો અહીંયા થાય છે રૂથી એનો બીજો શબ્દ તે આવશે રૂથી ઋષિ. શું થાય છે? રૂથી ઋષિ. ઋષિ એટલે ઋષિ. આ થયો આપણો રૂવાળો. હવે એના પછી તો અહીંયા જુઓ આવી રીતે લખાય છે. આ બને છે એને ધીમે ધીમે. તો આ બન્યો આપણો એ. તો આ થયો એ. તો આવી રીતે તમારે પણ લખવાનો છે એ. એથી થશે એક. શું થયો? એથી એક. એક એટલે એક. તો અહીંયા આપણે જોયો એથી એક. એક એટલે એક. હવે એના પછીનો મૂળાક્ષર જો કેવી રીતે થાય છે. તો કે આવી રીતે બને છે. એના પછી ધીમે ધીમે એના પછી અન બને છે ઐ. અહીંયા બન્યો ઐ. હવે આપણે જોશું એનો શબ્દ. તો ઐસે બને છે એનક. તો ઐસે એનક. એનક એટલે ચશ્મા. હવે એના પછી જુઓ અહીંયા આવી રીતે કરવાનું છે. જ્યાં આખો શબ્દ કરવાનો છે. તો આ થાય છે આપણો એના પછીનો સ્વર જે થાય છે ઓ. શું થયું? ઓ. તો આ થયો તમારો ઓ. તો ન્યા થશે ઓથી એના શબ્દ જે થાય છે ઓથી ઓખલી. શું થાય છે? ઓથી ઓખલી. ઓખલી એટલે ખાંડણી. શું થયું? ઓથી ઓખલી. ઓખલી એટલે ખાંડણી. તો અહીંયા હવે એના પછીનો મૂળાક્ષર જે આવે છે આવી રીતે જેમ આપણે અ કરી છીએ તેમ જ કરવાનો છે. પછી એની બાજુમાં લીટો, પછી એની માથે ઘનાવે માત્રા કઈ. તો ન્યા બને છે ઔ. આવશે. શું બન્યું છે આપણું? ઔ. અને ઔ. ઔથી બને છે એના પછી અહીંયા ચિત્ર આવ્યું તો કે ઔષે ઔષધિ. ઔષધિ એટલે દવા. શું થયું? ઔષે ઔષધિ. ઔષધિ એટલે દવા. પછી એના પછી અહીંયા બને છે અ. પછી જોઈએ એની માથે મીંડું આમ. તો અથી આમ. શું થયું? અથી આમ. જો અથી આમ. આમ એટલે
અંગૂર. અંગૂર એટલે દ્રાક્ષ. તમને બધાને દ્રાક્ષ ભાવે છે ને, તો એને હિન્દીમાં કહેવાય અંગૂર. હવે એના પછી જ્યાં આવી રીતે પહેલાં હવે આવી રીતે ધીમે ધીમે આપણે કરવાનું છે એની બાજુમાં બે મીંડા. તો અહીંયા થાય છે અની પાછળ બે મીંડા અહ. શું થાય છે? એની પાછળ બે મીંડા અહ. હવે આ થયો છે એના માટે કોઈ પણ બીજો શબ્દ છે નહીં. એટલે જો કોઈ શબ્દ જોડવો હોય તો એને આપણે આવી રીતે જોડી શકીએ. જેમ કે અંતઃ હવે આવશે એના એવી રીતે શબ્દ, કારણ કે છે એની પાછળ મેં મીંડા છે એવો કોઈ શબ્દ આવતો નથી, પરંતુ એના શબ્દ પછીના મૂળાક્ષરમાં બે મીંડા રાખવામાં આવે છે. તો એના જેવા આપણે બીજા જે શબ્દ છે તે જોશું એની સાથે. અહીંયા બને છે અંતઃ અને નમઃ. તો અહીંયા તો આવી રીતે આપણા સ્વર છે તે આપણે કેવી રીતે લખાય તે જોયું. હવે આપણે આપણી હિન્દીની બુકમાં કેવી રીતે લખશું તે જોશું. ચાલો હવે બધા કાઢશે હિન્દીની બુક. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જોવાનું છે હિન્દીમાં સ્વર. એના માટે સૌપ્રથમ તમારે પેન્સિલ, ફૂટપટ્ટી અને હિન્દીની નોટ લેવાની છે. તો આવી રીતે સૌપ્રથમ તમારી પાસે અહીંયા આવી રીતે નોટ હશે, જેના આ પહેલા પેજે અહીંયા તમારે તમારું નામ, પપ્પાનું નામ અને અટક લખવાની છે. અહીંયા સબ્જેક્ટમાં આપણે લખશું હિન્દી. શું લખશું? સબ્જેક્ટમાં હિન્દી. અહીંયા STD એટલે ધોરણ, તો ધોરણમાં આપણે લખશું બીજું. અમાં પણ DIV એમાં પણ કાંઈ નહીં કરીએ, રોલ નંબરમાં પણ કાંઈ નહીં કરીએ. પછી અહીંયા સ્કૂલ અને કોલેજનું નામ, તો ને આપણે લખશું શ્રી અમરનાથ વિદ્યા મંદિર. તો અહીંયા આપણે જે શાળાનું નામ છે ત્યાં લખશું શ્રી અમરનાથ વિદ્યા મંદિર. તો અહીંયા આપણે આ પેજ ઉપર આટલું કર્યું. પછી ગઈકાલે આપણે આ એક પેજ એમણામ રાખશું. પછી ગઈકાલે આપણે વ્યંજન જોયા હતા, એમાં આવી રીતે આપણે મેં તમને કીધું હતું એવી રીતે તમે વ્યંજન લખ્યા હશે. પછી મેં તમને કીધું હતું કે એનું જે જાડું પેજ આવે એ જાડા પેજ ઉપર જ આપણે બીજા વ્યંજન લખવાના હતા. હવે આજે આપણે લખવાના છે સ્વર. હવે સ્વર લખવા માટે સૌપ્રથમ આપણે આપણી જે નોટબુક છે એનું નવું પેજ કાઢશું. તો આ છે આપણી નોટબુકનું નવું પેજ. જ્યાં અહીંયા ઉપર આપણે હાંસિયો છે ત્યાં આવી રીતે ફૂદડી કરશું અને ત્યાં આપણે હેડિંગ લખશું સ્વર. તો અહીંયા આપણે કર્યું સ્વર. પછી મેં અહીંયા ફૂટપટ્ટી રાખી અને આવી રીતે
2 લીટી ગાળેલી છે. તમારે પણ એવી રીતે 2 લીટી ગાળવાની છે. ચલો હવે અહીંયા મારે 2 લીટી ગળાઈ ગઈ છે. તો હવે હું એના પછી જે સ્વર આવે છે તે લખીશ. તમારે પણ મારી સાથે તમારી નોટબુકમાં આવી રીતે સ્વર લખવાના છે. જે પહેલો સ્વર છે તે આવશે વિદ્યાર્થી મિત્રો અ. તો અહીંયા આ પહેલી લીટી છે ત્યાં હું આવી રીતે અ લખું છું. તો એવી રીતે તમારે પણ તમારી નોટબુકમાં આવી રીતે અ છે એ લખવાનું છે. પછી આપણે બરાબર વચ્ચે આવી રીતે ડેશ કરીશું અને આ જે લીટી છે એની આગળ આપણે લખશું ગુજરાતીમાં અ. તો અહીંયા સૌપ્રથમ મેં પહેલાં કહ્યું હિન્દીમાં અ, એની બાજુમાં લીટો, પછી વચ્ચે બાજુમાં ગુજરાતીમાં અ. હવે અ આવી ગયો છે તો હવે એના પછી શું કરીશું આ. તો અહીંયા આવી રીતે સૌપ્રથમ પહેલાં આપણે કરીશું આ. હવે આ થઈ જાય છે ત્યારબાદ આપણે વચ્ચે ડેશ કરીશું અને અહીંયા આપણે શબ્દમાં લખીશું આ. તો આ થયું આપણો આ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખ્યો આ, એની વચ્ચે ડેશ અને અહીંયા ગુજરાતીમાં આ. તો અહીંયા આપણે જોયો આ. હવે આપણે જોશું એના પછીનું મૂળાક્ષર. તો હવે આપણે જોઈએ એના પછીના મૂળાક્ષર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરીશું ઈ. એના માટે જો અહીંયા સૌપ્રથમ અહીંયા ઉપર આવી રીતે લીટી, પછી એને અહીંયાથી આવી રીતે વાળી દઈશું. પછી આપણે વચ્ચે ડેશ કરશું અને અહીંયા લખશું ગુજરાતીમાં ઈ. તો આ થયો આપણો ઈ. હવે એના પછીનું ઈ, જેમાં આના જેમ જ પહેલાં ઊભો લીટો, પછી એને આવી રીતે વાળશું અને અહીંયા ઉપર આવી રીતે વચ્ચે ડેશ અને એને આવી રીતે આપણે વાળી દઈશું. તો આ થયો આપણો એના પછીનો મૂળાક્ષર ઈ. તો અહીંયા જોયું આપણે આ, ઈ, ઈ. હવે આવશે એના પછીનો મૂળાક્ષર ઉ. તો એના માટે અહીંયા પહેલાં આવી રીતે લીટી, જીન્યાથી એને આવી રીતે વાળી દઈશું, વચ્ચે લીટી કરશું અને વચ્ચે અહીંયા આપણે લખશું ઉ. તો અહીંયા થયો પહેલાં ઉ, વચ્ચે ડેશ અને ઉ. તો અહીંયા આપણે કેટલા જોયા? તો કે આ, ઈ, ઉ. હવે આપણે જોશું એના પછીનો ઉ. તો એમાં જેમ આગળનો ઉ કર્યો તો એવી રીતે ઉ કરવાનો છે, એને અહીંયાથી આવી રીતે વાળવાનો છે, પછી માથે લીટી કરવાની છે. થઈ ગયો છે ઉ. પછી વચ્ચે ડેશ અને પછી અહીંયા આવી રીતે આખો ઉ. તો આ થયો આપણો આખો ઉ. કેવી રીતે?
આ ઈ ઉ. હવે આવશે રૂ. તો એમાં સૌપ્રથમ આપણે આવી રીતે કરીશું. અહીંયા એને આવી રીતે આંખ વાળી દઈશું અને અહીંયા ઉપર આવી રીતે લીટી કરશું. તો આ થયો રૂ. વચ્ચે ડેશ અને અહીંયા આવશે આવી રીતે રૂ. તો આ થયો સૌપ્રથમ હિન્દીમાં રૂ, વચ્ચે ડેશ અને અહીંયા ગુજરાતીમાં રૂ. તો અહીંયા આપણે આટલા સ્વર જોયા. કયા કયા ફરીથી બોલતા જશું. આ ઈ ઉ રૂ. હવે આવશે અને એક માત્ર એ. તો એને આપણે આવી રીતે કરીશું. પહેલાં હિન્દીમાં એ, વચ્ચે ડેશ અને અહીંયા આપણે ગુજરાતીમાં અને એક માત્ર એ. તો અહીંયા આપણે જોયું એને ગુજરાતીમાં અને એક માત્ર એ. હવે આપણે અહીંયા જોયું અને એક માત્ર એ. તો હવે આપણે જોશું એના પછી. તો ને આવશે અને બે માત્ર એ. તો એના માટે પહેલાં કર્યું હતું એવી જ રીતે એ, એની માથે એક રેફ, પછી લીટી, વચ્ચે ડેશ અને અહીંયા અને બે માત્ર એ. તો અહીંયા આવી રીતે આપણે જેમ એ કર્યું તેમ એ, વચ્ચે ડેશ અને અહીંયા અને બે માત્ર એ કર્યા. તો અહીંયા આપણે જોયું એ. હવે આપણે જોશું એના પછી ઓ. તો અહીંયા આપણે આવી રીતે પહેલાં કરીશું થઈ ગયો છે પછી એની બાજુમાં લીટો અને માથે લીટો અને વચ્ચે આમી લીટી. તો અહીંયા જો ઓ કરવા માટે આપણે શું કર્યું? પહેલાં કર્યો પછી બાજુમાં લીટી, માથે લીટી, પછી આપણે વચ્ચે ડેશ અને કરશું ગુજરાતીમાં ઓ. તો અહીંયા આપણે કર્યો ગુજરાતીમાં ઓ. તો અહીંયા કર્યો ઓ. શું કર્યું? હિન્દીમાં ઓ ને ગુજરાતીમાં ઓ. હવે આવશે એના પછી આવ. તો અહીંયા પહેલાં એના માટે આવી રીતે ગુજરાતીમાં અ કરીશું, પછી એની બાજુમાં આવી રીતે લીટો, પછી એની માથે બે માત્રા, વચ્ચે ડેશ, વચ્ચે લીટી અને અહીંયા લખશું આપણે આવી રીતે તો અહીંયા આપણે જોયું એના પછી આ ઈ ઉ રૂ અને એક માત્ર એ અને બી માત્ર ઐ અને કાનો માત્ર ઓ અને કના બે માત્ર ઔ. હવે આવશે કની માથે મીંડું કમ. તો એના માટે સૌપ્રથમ અહીંયા આપણે આવી રીતે લખીશું
એની માથે આ ટપકું જેને આપણે કહેવાય અનુસ્વાર. શું કહેવાય? અની માથે ટપકું જેને કહેવાય અનુસ્વાર. વચ્ચે ડેશ અને અહીંયા આવશે અની માથે મીંડું શું આવશે? અની માથે મીંડું તો અહીંયા આપણે જોયું અની માથે મીંડું પછી સૌથી છેલ્લે આવશે તો અહીંયા આવી રીતે પેલા થઈ ગયો છે, એના પછી આ બે ટપકા અને અહીંયા હિન્દીની લીટી, વચ્ચે લીટી અને અહીંયા એના પછી બે ટપકા. તો અહીં થયું અને પાછળ બે મીંડા અને પાછળ બે મીંડા તો અહીંયા આપણા જે સ્વર છે તે પૂર્ણ થાય છે. જોઈ લો મેં કેવી રીતે લખ્યા છે. એવી રીતે તમારે પણ તમારી નોટબુકમાં લખવાના છે. જો એમાં સૌપ્રથમ આપણે જોયું આ ઈ અને એક માત્ર એ અને બે માત્ર અને કાનો માત્ર ઓ અને કના બે માત્ર અને માથે મીંડું અને પાછળ બે મીંડા તો અહીંયા આપણે બધા સ્વર છે એ ફરીથી પેન્સિલ રાખી અને બોલશું આ ઈ રૂ એ અને એક બે માત્ર અને કાનો માત્ર ઓ અને કના બે માત્ર અને માથે મીંડું અને પાછળ બે મીંડા તો આ આપણે જોયું હિન્દીના સ્વર. ચલો હવે આપણે જોઈશું અહીંયા અના. શું થાય? અના. પછી આ તો આમ એટલે કેરી, જે આપણે શબ્દ સાથે બોલશું. જેમ કે એટલે અનાર, અનાર એટલે દાડમ, આ એટલે આમ એટલે કેરી, ઈથી ઈમલી, ઈમલી એટલે આંબલી. શું થયું? ઈથી ઈમલી એટલે આંબલી. પછી ઈથી ઈર્ખ, ઈર્ખ એટલે શેરડી, ઈથી ઈર્ખ એટલે શેરડી. ઉથી ઉલ્લુ, ઉથી ઉલ્લુ એટલે ઘુવડ, ઉથી ઉલ્લુ એટલે ઘુવડ. એના પછી જ્યાં આવશે ઉથી ઊંટ, ઊંટ એટલે ઊંટ, ઉથી ઊંટ એટલે ઊંટ. પછી રૂથી ઋષિ, રૂથી ઋષિ એટલે ઋષિ, રૂથી ઋષિ એટલે ઋષિ. પછી એથી એકતારા, એકતારા એટલે એક તારો, એથી એકતારા એટલે એક તારો. પછી એથી એનક એટલે ચશ્મા,
એથી એનક, એનક એટલે ચશ્મા. ઓથી ઓખલી, ઓથી ઓખલી, ઓખલી એટલે ખાંડણી. ઓથી ઓખલી, ઓખલી એટલે ખાંડણી. એના પછી ઔથી ઓરત, ઔથી ઓરત, ઓરત એટલે સ્ત્રી, ઓરત એટલે સ્ત્રી. પછી અમથી અંગુર, અમથી અંગુર, અંગુર એટલે દ્રાક્ષ. અમથી અંગુર, અંગુર એટલે દ્રાક્ષ. અને માટે કોઈ શબ્દ છે નહીં, તો ત્યાં તમે નમઃ એટલે નમસ્કાર શબ્દ વાપરી શકો છો. તો અહીંયા આપણે જોયું અથી અનાર, અનાર એટલે દાડમ. આથી આમ, આમ એટલે કેરી. ઈથી ત્યાં આપણે જોયું હતું. એના પછી ઈથી ઈમલી, ઈમલી એટલે આંબલી. ઈથી ઈર્ખ, ઈર્ખ એટલે સરડી. ઉથી ઉલ્લુ, ઉલ્લુ એટલે ઘુવડ. ઉથી ઊંટ, ઊંટ એટલે ઊંટ. રૂથી ઋષિ, ઋષિ એટલે ઋષિ. એથી એનક, એનક એટલે ચશ્મા. એનક, એનક એટલે ચશ્મા. તો અહીંયા આવશે એથી એકતારા, એકતારા એટલે એક તારો. એથી એકતારા, એકતારા એટલે એક તારો. પછી અહીંયા એથી એનક, એથી એનક, એનક એટલે ચશ્મા. ઓથી ઓખલી, ઓથી ઓખલી, ઓખલી એટલે ખાંડણી, ઓખલી એટલે ખાંડણી. ઔથી ઓરત, ઔથી ઓરત, ઓરત એટલે સ્ત્રી, ઓરત એટલે સ્ત્રી. અમથી અંગુર, અમથી અંગુર, અંગુર એટલે દ્રાક્ષ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં આવી રીતે જેમ સ્વર લખ્યા છે એમ તમારે પણ તમારી જે નોટબુક છે એમાં આવી રીતે સ્વર લખી અને પાકા કરવાના છે. તો આપણે આજનો લેક્ચર અહીં સુધી રાખશું. આવતા લેક્ચરમાં આપણે હિન્દી ગીનતી કરીશું.